નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને અટકાવવા આમ આદમી પાર્ટીએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। છેલ્લા કેટલાય સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે। બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરોમાં આગ લગાવી, હિન્દુ મંદિર તોડી પાડવા સહિત હિન્દુ સાધુ સંતોને જેલમાં ધકેલી દેવાના સમાચારના પગલે ભારતમાં હિન્દુ ધર્મના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને કેન્દ્ર સરકાર પાસે બાંગ્લાદેશમાં હિન્દુ લોકોને બચાવવા માટે મદદરૂપ થવા માટે રજૂઆત કરવામાં આવી રહી હતી। ત્યારે આજરોજ ડીસા આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મના લોકો પર થતા અત્યાચારને અટકાવવા માટે મુખ્યમંત્રીને સંબોધીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને હિન્દુ ધર્મના લોકોની રક્ષા કરવા માટે કેન્દ્ર સરકાર આગળ આવે તેવી માંગ કરવામાં આવી હતી। અને જો કેન્દ્ર સરકાર કંઈ ન કરી શકતી હોય તો ભારતમાં વિપક્ષને છૂટ આપવામાં આવે અને બાંગ્લાદેશની બોર્ડર પર વિપક્ષના લોકોને જવાની મંજૂરી આપવામાં આવે તો ભારતમાં વિપક્ષ એટલે મજબૂત છે કે બાંગ્લાદેશમાં જોઈને પણ હિન્દુ ધર્મના લોકોની રક્ષા કરી અને બચાવી શકાય તેમ છે। બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મના લોકોની રક્ષા કરવા માટે કેન્દ્ર સરકાર બાંગ્લાદેશ સામે કડક કાર્યવાહીમાં વિપક્ષ પણ સાથ અને સહકાર આપવા માટે તૈયાર છે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા। પર અત્યાચાર થઈ રહ્યા છે તે ખરેખર વખોડવા લાયક છે। ભારત સરકારે હું તો એમ કહું ઇન્ટરનેશનલ માનવ અધિકાર કોર્ટના અંદર જઈને આના પર એક ખરડો લાવવો જોઈએ, કેસ દાખલ કરવો જોઈએ। બાંગ્લાદેશ સરકારને ખરેખર નિષ્કાસિત કરવા માટે અને બાંગ્લાદેશના સાથે તમામ કૂટનીતિક તમામ સંબંધો કાપીને એક ખરેખર મજબૂત ઉદાહરણ પેશ કરવું જોઈએ। અને હું તો કહું ક્યાંય પણ કોઈ પણ ધર્મ બાબતે લઈને કોઈ પણ દેશના નાગરિકને જો રંજાડવામાં આવતો હોય તો ખરેખર માનવ અધિકારનો ભંગ છે અને માનવ અધિકાર એમના ભંગ થતા હોય ત્યારે ભારત સરકાર આગળ આવીને એમને ખરેખર રક્ષણ અલાવવું જોઈએ। ઇન્ટરનેશનલ બ્રિટિશ સરકાર જ્યાં ચર્ચા કરતી હોય એમની સંસદના અંદર ત્યારે ભારતે બી પહેલ કરવી જોઈએ, કારણ કે ભારતમાં એક બહુમતી દેશવાળો હિન્દુ દેશવાળો દેશ છે, છતાંય જો ભારત દેશ કોઈ કરતું ના હોય તો મને એમ લાગે છે કે ભારત દેશના નેતાઓ ખરેખર હિન્દુઓ માટે નથી, ખાલી ખોખલા હિન્દુત્વ માટે છે। અને અમારે આમ આદમી પાર્ટીના સાંસદે રાજ્યસભામાં જ્યારે નોટિસ આવીને આના પર ચર્ચા કરવાની માંગ કરી ત્યારે એના પર કોઈ વિચારવામાં આવ્યું નથી। એટલે હું તો એમ કહું ખાલી નકલીત્વ હિન્દુત્વવાળી સરકારને ઓળખો અને સાચા હિન્દુત્વવાળી સરકાર અને સાચા માનવ અધિકારવાળી સરકાર જે હોય તો એને સમર્થન આલો એવી મારી રજૂઆત છે। આજે આમ આદમી પાર્ટી બનાસકાંઠા અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા પ્રાંત કચેરી ડીસા ખાતે બાંગ્લાદેશમાં જે હિન્દુ સમાજના લોકો છે જે ખૂબ જ નિર્દોષ ભાવ સાથે જીવન જીવી રહ્યા છે એમના પર ખૂબ જ ખરાબ રીતે અત્યાચારો થઈ રહ્યા છે, એમના ઘર બાળવામાં આવે છે, એમના જીવ જોખમે છે, એમને મારી નાખવામાં આવે છે, ખોટા કેસો કરવામાં આવે છે અને ત્યાંના ધર્મગુરુ સ્વામીજીને એ લોકોએ ખોટી રીતે જેલમાં પૂર્યા છે। આ બાબતના વિરોધને લઈ અને અમે આજે પ્રાંત કચેરી ડીસામાં આવેદનપત્ર આપવામાં આવે છે। અમારી માંગ છે કે ભારત સરકાર ત્યાં શાંતિ સેના મૂકે, ભારત સરકારને જરૂર પડે એટલું ઇન્ટરનેશનલ પ્રેશર ઉત્પન્ન કરે, પરંતુ આ જે હિન્દુ ઉપર જે ખોટા અત્યાચાર થઈ રહ્યા છે એ ખૂબ જ નિંદા અને ખૂબ જ ખરાબમાં ખરાબ જે કહી શકાય એવી પરિસ્થિતિ જે પેદા થઈ છે એ બાબતે ભારત સરકાર ગંભીરમાં ગંભીર પગલાં લે અને ઇન્ટરનેશનલ જ્યારે બ્રિટનની સંસદ જ્યારે આ બાબતે ચર્ચા કરતી હોય તો ભારતની સંસદની અંદર પણ બાંગ્લાદેશના હિન્દુ સમાજ માટે ચર્ચા થવી જોઈએ અને આ બાબતે જેટલું શક્ય એટલું કરવું જોઈએ, શાંતિ સેના ત્યાં મોકલવી જોઈએ। અને જો એ કરતાં જો આ બાંગ્લાદેશની સરકાર જો આ બાબતે જો કોઈ ગંભીર પગલાં લેતી નથી તો એના પર જે છેલ્લામાં છેલ્લું પગલું લેવામાં પણ ભારત સરકાર પાછી પાની ન કરે એવી આજના દિવસે અમારી માંગ છે। અને જો ભારત સરકારે આ બાબતે કંઈ કરવા ન માગતી હોય તો વિરોધ પક્ષ તૈયાર બેઠો છે। વિરોધ પક્ષના લોકો અત્યારે બાંગ્લાદેશની અંદર જે કોઈ પણ કામગીરી કરવી હોય એ કરવા માટે તત્પર છે। તો ભારત સરકાર જો એમ કહેતી હોય કે અમારાથી કંઈ થાય એવું નથી તો પછી એ અમારા ઉપર છોડી દે અને અમને સરહદ ઉપરથી બોર્ડર ક્રોસ કરવાની ખુલ્લી છૂટ આપે તો અમે આજના દિવસે અમારા કાર્યકર્તાઓ સાથે બોર્ડર ક્રોસ કરીને બાંગ્લાદેશી સરકારને એક એવો મેસેજ આપવા માગીએ છીએ અને એમની સ્થાન ઠેકાણે લાવવા માટે અમે સક્ષમ છીએ।